ગતિશીલ અને વાઇબ્રન્ટ ગુજરાતની વાતો વચ્ચે વિડીયોમાં દેખાતા દ્રશ્યો આપણા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ મા અંબાના ધામ એવા અંબાજી ગામ પાસે આવેલા લીલી વનરાજી અને ઊંચા પહાડો વચ્ચે આવેલા વરાફરી ગામના છે, જે આપસમાં એકતા હોય તો શું ન થઈ શકે તે તો કહી જ રહ્યા છે. સાથે જ વિશ્વગુરુ બનવાની વાતો વચ્ચે વિકાસની વાતો કરતા આપણા નેતાઓની પોલ પણ ખોલી રહ્યા છે. જોકે હાલ તો માત્ર એક લાકડાના મોભના સહારે ઝોલી બાંધી આ વૃદ્ધને ઉચકીને હોસ્પિટલ સારવાર માટે પહોંચાડવામાં આવ્યો છે, પણ હોસ્પિટલ સુધી પહોંચવા ગામ લોકોએ બહુ મોટી મજલ કાપી છે. તે આ બહુ બીમાર હોવાથી અમે આજે જોડીમાં કરીને દવાખાના સુધી લઈ જઈએ છીએ. ગામમાં રસ્તો નથી, કોઈ ગામમાં સુવિધા નથી, એટલે અમને જોડી કરીને આજે અંબાજી હોસ્પિટલમાં લઈ જવા પડે છે. એટલે રસ્તો કમસે કમ 5 કિલોમીટર રસ્તો નથી, પગદંડીથી અમે એ લોકોને દવાખાના લઈ જઈએ છીએ. રસ્તાના અભાવે ગામ સુધી 108 એમ્બ્યુલન્સ ના પહોંચી શકતા ગામ લોકોએ આ વૃદ્ધને હોસ્પિટલ સુધી પહોંચાડવા અનેક પથરાવવાળા રોડ, અનેક પહાડો અને નદી ઝરણાઓ તેમજ ઝેરી જીવજંતુઓનો સામનો કર્યો છે. ત્યારે આ વૃદ્ધને સારવાર મળી છે, જે વિકાસની વરવી વાસ્તવિકતા પ્રસ્તુત કરે છે અને વિકસિત રાજ્યની ગણતરીમાં આવતા ગુજરાતની શરમજનક તસવીર બયાન કરે છે. અને આ કોઈ અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામની વાત નથી, પણ ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી નજીક 5 કિલોમીટરના અંતરે આવેલા ગામની વાત છે, જ્યાં વૃદ્ધને જોડીમાં ઉચકીને 5 કિમી દૂર જાહેર રોડ સુધી લઈ જવામાં આવ્યો અને ત્યાંથી અન્ય વાહન દ્વારા 2 કિમી હોસ્પિટલ સુધી લઈ જવાયો. અંબાજીમાંથી અહીંયા 7 કિલોમીટર ગામ છે. અંબાજીથી 7 કિલોમીટર પછી અહીંયા કોઈ સુવિધા નથી, રોડ નહીં, લાઇટ નહીં, ગટર નહીં, અને ઘરવેરામાં તો બધું લખેલું છે ને બીમાર થાય તો ઉપર જોડી કરીને લઈ જવા પડે છે. તો અહીંયા આ લોકો કોઈ ચૂંટણી વખત તો કે અમે એ કરી દેશો, ફલાણું કરો, ઢકડું કરો, પણ કોઈ કરતા નથી, ફોને ઉઠાવતા નથી. ફોન કરીએ તો હરકો જવાબ નહીં આલે ને ચૂંટણી વખત તો કહી દે કે અમે આ કરો તેવું કરો ને ઘરવેરો 7,000 8,000 એવું ઘરવેરો આવે. અમે શું કરીએ ઘરવેરો? આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી અને ગામની મુલાકાત જ્યારે લીધી તો ગામ લોકોએ જણાવ્યું હતું કે ગામમાં લાઇટ, શાળા, આંગણવાડી, પાકા રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓનો પણ અભાવ છે. ગામના લોકો વેરો ભરવા છતાં પંચાયત તરફથી સ્ટ્રીટ લાઇટ, ગટર અને સફાઈ પહોંચતી નથી. આમ અંબાજી ગ્રામ પંચાયત વેરો લેવા છતાં પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થઈ છે. ગામ લોકોનું કહેવું છે કે ગામમાં કોઈ બીમાર થાય કે પછી ગર્ભવતી મહિલા હોય ત્યારે અવારનવાર આવા દ્રશ્યો સર્જાય છે, પણ નેતાઓ ચૂંટણી સમયે મોટી મોટી વાતો કરીને જાય છે, પણ વિકાસના કામો થતા નથી. જો હમણાં ગામમાં એટલી તકલીફ છે સાહેબ, કોઈ જોતા નહીં. વોટ લેવા માટે બધા કે ના અમે બધું કરશો, બધું કરશો, બધું કરો. ઉંમરવાળા હાલી ન શકતા, બધા ઉપર લઈને જવા. ઘર બાયરી એકલી હોય તો કેવી રીતે લઈને જવા? ડિલિવરી હોય તો ઉપર લઈને જવા. ડિલિવરી વાળા કોઈ ઘર ન હવે આદમી કેવી રીતે લઈને જવા? કોઈ રસ્તા નહીં, કોઈ પથ્થરો પર તો કોઈ લઈને જાય, કોઈ દાદા બીમાર હોય તો કોઈને લઈને જાય. બાયરું ઘર એકલું બેઠું હોય તો રડતું હોય તો કેવી રીતે લઈ જવાનું? કોઈ રસ્તા પણ કોઈ કાઢતા નહીં, કોઈ ઓગણવારી નહીં કે કોઈ રસ્તા નહીં, કોઈ હડપપ નહીં, કોઈ રસ્તા નહીં, કોઈ કશું નહીં. અમારે સ્કૂલ નહીં, કઈ નહીં, ઓગણવારી નહીં, કઈ નહીં, કોઈ લાઈટ નહીં, કોઈ નહીં. ઘર વેરા ભરાય 2 વખત થી ભરા તો કોઈ ઉભા થતા નહીં, કોઈ જોતા નહીં.